ઉભા રહો. જ્યાં સુધી હું આવું નહીં ત્યાં સુધી આ શેઠને હલવા નહીં દેતા. ના હળવા દઉં, ટાંટિયો ભાંગી નાખો. બરાબર. આટલો તો મારો પહેલાથી ભાંગેલો છે ભાઈ. મારા બેટા ઢોળનજી બેઠા બધા મને. ટાટિયાના ઠેકાણાથી ને બીડી પીવા જોઈએ છે. આ તો સારું થયું કે પૂજા મળી ગઈ, નહીં તો શું શું થઈ જાત. અરે જરા સાંભળો, સાંભળો તો. શું છે? તમે? હા, હું જ. પણ આ વખતે હું તમારી ગાડીના રસ્તા વચ્ચે નથી ચાલતી. હા, એ તો બરાબર છે, પણ તમે અહીંયા? હા, હું તો અહીંયા જ છું. પણ તમે અહીંયા ક્યાંથી? મહેરબાની કરીને આ ગામમાં કોઈક વેલજીભાઈ વૈદ્ય છે, એમનું ઘર મને બતાવશો? ઓહો, હવે સમજી. તમે જેનું ઘર શોધો છો એ મારા બાપુજી હતા, અને અત્યારે જે મારા ઘરમાં છે એ તમારા બાપુજી છે? હા, એ મારા બાપુજી છે. એમને શું થયું છે? એમની તબિયત કેમ છે? ચિંતા ના કરો, પગનું હાડકું ખસી ગયું હતું. તબિયત સારી છે, પોતે જ જઈને જોઈ લો. હા. અને સાંભળો, તમે મારા બાપુજીને ખૂબ મદદ કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. ખાલી આભાર જ માનજો. હા, પેટી ભરીને પૈસા આપવા ના આવતા. હા કે? જી. બાપુજી, બાપુજી કેમ છે? આવી ગયો નાનિયા. કેમ છે તબિયત તમારી? કાંઈ નથી બેટા, જરા પગ ભાંગી ગયો. પગ? અડતો નહીં. પણ આ ઘરવાળી છોડી આ પગારે હું કરી મને કાંઈ ખબર પડતી નથી. પણ હવે સારું લાગે છે. હો બેટા. અચ્છા. હા, એ નાનિયા અહીંયા આ લાકડી વાળો છે ને, લાંબો, એટલે બહાર કાઢ ને. જુઓ ભાઈ, તમે હવે જાઓ અહીંયાથી. શેઠજીને સારું છે, હું આવી ગયો છું ને, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલશે નહીં ને? નહીં. આ લાકડી રાખો. નહીં, લાકડીની કઈ જરૂર નથી. તમે જાઓ અહીંયાથી, હું છું ને અહીંયા. હા, ના પાડી હતી મેં તમને. ના પાડી હતી એકલા નીકળવાની. પોરબંદર જવું તું તમારે. બસ પોતાની મનની મરજીનું કરવું છે, બીજા કોઈની સાંભળવું નથી તમારે. લે, હવે તું મને દબડાવ કરશે. એક તો ઘરવાળી છોડી મને ક્યાંની દબડાવ કરતી હતી. એ નાનિયા ક્યાં ગઈ? બસ બહાર મળી હતી મને આવતી વખતે. નાનિયા, એક વાત કહું, મને બહુ મુંજારો થાય છે. બહાર હવામાં જરા મારો ખાટલો કાઢી દે ને. તમે હાલો નહીં, તમને કહું છું પ્લીઝ. અરે લક્ષ્મી નથી ને, બધા મને વ્યવસ્થા. એટલે મોટા સૌ વિલા રાખજો. હાલો હાલો. વકીલ સાહેબ જરા આમાં. તમે અહીંયા ઉભા રહો. હમણાં હું તમને 2-3 મિનિટમાં બોલાવું, પછી આવજો. ઓકે? દાદાજી. સંભાળજે, પગમાં વાગ્યો છે. અરે રેવા દે, મોટી ભગવાળી કાંઈ નથી થયો. બે બેટા બે. રડે શું કામ બેટા? આ તારી આંખોમાં મને આવડે જરા ગમતા નથી. અરે લે, સાજન માજને આવી ગયું ને. પણ એ બાબુ, તમારા ચહેરા ક્યાં ઉતરાડી કડી જેવા થઈ ગયા? બાપુજી, તમારી તબિયત તો સારી છે ને? અમને તો એમ કે તમે... તારો બાપ ગયો ઉપર એમ ને? એમ નહીં બાપુજી, તમારી તબિયત તો સારી છે ને? હા છે બાપુજી, અમને ફોનમાં સમાચાર મળ્યો તો એટલી બધી ચિંતા થઈને કે ગાડી કરીને સીધા અહીંયા આવી ગયા તમારા આમ. બસ જરાય વિચાર કરવા ના રોકાય, તરત જ આવ્યા. એટલે જ આટલા મોડા પડ્યા. હે, આ નાનકો તો ક્યારનો આવી ગયો? આવો. ઓહો, તમે ભેળા આવ્યા છો ને? બાપુજી, આ આપણા વકીલ. બરાબર ઓળખું. એમને આવે છો કે કાગળિયા ભેળા લઈને આવ્યા છો? હે, ના છે ને, બધા વસિયતના કાગળ ભેગા છે. ઠીક, વસિયત સાઈન કરાવી છે કા? તને એમ કે તારો બાપ ટળી જાય? હે, એટલે વસિયતના કાગળિયા કાળા કોટ વાળાને ભેગો લઈને મારી પાસે સાઈન કરાવવા લઈ આવ્યો. બાપુજી, તમે ખોટી બૂમો નહીં પાડો પ્લીઝ. ચૂપ રહે અનકા, તને શરમ ના આવી પકલા? બાપુજી, આ તો વ્યવહારની વાત છે. એટલે પકલા, હવે તું તારા બાપને વ્યવહાર શીખવાડીશ? બાપુજી, તમારી મિલકતમાં અમારો હક તો ખરો જ ને પડી. હાસ તો હકની વાત કોઈ દી કરતી નહીં વહુ. હા, આ મારી મિલકત પર તમારા કોઈનો હક નથી.
મારો બાપ ને મારો દાદો કઈ મારા માટે ખજાના મૂકીને નહોતા ગયા, સમજ્યા? અરે મારો બાપ તો મને ગળાડૂબ કરજમાં ડૂબાડીને ગયો તો. આ તો મારી પત્ની લક્ષ્મી, એના દાગીના વેચીને મેં ધંધો શરૂ કર્યો તો. અરે ત્યારે તમે તો હાવ દૂધ પીતા ધાવણા હતા, ધાવણા. આ દર મહિને જે હું તમને વાપરવાના પૈસા દઉં છું ને, એ બહુ આ તમારા સસરાની મહેરબાની. અને એ પગલા સત્યાને કહેજે કે તમારા બાપની મહેરબાની છે આ બધી. બાપુજી પ્લીઝ જરા તબિયતનું ધ્યાન રાખો પ્લીઝ. અરે નાનકા, મારી તબિયતે કાંઈ નથી થવાનું બેટા, તું ચૂપ રહે હમણાં. અને એ પગલા, મેં છે ને મારી જિંદગીનું વસિયતનામું કેદીનું બનાવીને મૂકી દીધું છે. અરે મારું વસિયતનામું તમે સાંભળશો ને તો તમને એ લોકોને હાથમાં એટેક આવશે, એટેક. બાપુજી તમે વસિયતનામું પહેલાથી જ બનાવી નાખ્યું? અમને કહ્યું નહીં. હા તો હવે કહું, આ પકલો અને ઘરે બેઠો રત્યો, હારા બંને જણા બાયડીના ગુલામ છે, ગુલામ. અને નદીમાં પૂર આવે ને એ પૈસાની પત્તર ઠોકી નાખી છે. અને આ નાનીઓ, એના તો ખિસ્સામાં આવડા મોટા ફાંકા પડ્યા છે, ફાંકા. પૈસા ટકતા નથી ખિસ્સામાં. એટલે મેં છે ને મારું વસિયતનામું એવી રીતે તૈયાર કર્યું છે કે નાનીના લગ્ન જ્યાં થાય એ છોડીને બધું મળશે. શું? અને નાનિયા, તો એક વાત સમજી લેવો મારી, આજ તને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી. તારા લગ્ન મારી મરજીથી થાય. હું જે છોડીયારે કહીશ ત્યાં લગ્ન ઠીક છે થાય. બાપુજી ઠીક છે, તમે ઈચ્છો એ રીતે થશે, પણ તમે મહેરબાની કરીને બૂમો પાડવાનું બંધ કરો પ્લીઝ. અરે બસ. મોટા ભાઈ તમે લોકો બધા ઘરે નીકળો, હું બાપુજી પાસે છું. નહીં દીકરા, હું આવી જઈશ બેટા. જા બેટા જા. અહીં શું દાટ્યું છે હવે? દેવલીની અંદર બેસ. જીવો સાહેબ આ કાગળિયા. અરે ભાઈ અંદર બેસો ને, કાગળિયાને શું હવે ધોઈને પીવાના છે? વસિયતનામું પહેલેથી જ બનાવી નાખ્યું. જ્યોતિ ભાભી, ઓ માથા ઊંડલો નીકળો. ખાટલો બહાર કાઢવાનું તમને કોણે કીધું? બાપુજીને અંદર જરા ગભરામણ થતી હતી, મૂંઝારો થતો હતો એટલે. પણ પગને હવા ન લાગવી જોઈએ, નહીં તો મારી મહેનત માથે પડે. આ તો સારું થયું કે તમારા બાપુજીને ઊંઘ આવી ગઈ, નહીં તો બોલ બોલ કર્યા કરતા હતા, મોઢું બંધ જ નહોતા રાખતા. મોડી રાત થઈ ગઈ છે, તમને ઊંઘ નથી આવતી? ચોપડી વાંચતો હતો ને એટલે. ઓહ હા. પણ તમે તો ચોપડી ઊંધી પકડી છે. ફોટા ફોટા જોતો હતો ને એટલે. અરે પણ ચોપડી ઊંધી હોય તો ફોટા ઊંધા હોય ને. પૂજા, હા હું એક વાત કહું? તમે મારા બાપુજીની ખરેખર ખૂબ જ સેવા કરી છે. એના બદલામાં કંઈક. ફરી પાછા પૈસા? નહીં, હું પૈસાની વાત નથી કરતો, પણ બીજું કંઈ પણ ઇનામ. બીજું કંઈ એટલે? બીજું કંઈ પણ. તો ઠીક છે, હું કહું એ મારે માટે લાવી આપશો? તમે એકવાર કહો તો ખરા. વસ્તુ જરા મોંઘી છે. તમે તેટલી મોંઘી હોય તમે ચિંતા નહીં કરતા, તમે એકવાર બોલો બસ. તો છેલાજી, મારે હારું પાટણથી પટોળા લાવી આપો ને. પટોળા? गोरा दे रे पहला तन घूमटो रे
તાણીને ઓરા આવજો પછી હળવેથી આંખડી ઉલાળજો ઘૂમટો રે તાણીને ઓરા આવજો ગોરા દે રે પેલા તમે ઘૂમટો રે તાણીને ઓરા આવજો પટોળું રે ગોરી ચાલો ચટકતી ચાલ તમે પેરી પટોળું રે ગોરી ચાલો ચટકતી ચાલ રણ ઝણતી ઝાંઝરડીને તમે ટીલડી ચોડો ભાલ રણ ઝણતી ઝાંઝરડીને તમે ટીલડી ચોડો ભાલ હિરલાનો હાર તમે ડોકમાં પહેરી આંખે કાજલ લગાવજો રે नहीं छोड़ ओ रंग रसियन आ तो भव भव नो संगा नहीं छोड़ ओ रंग रसियन आ तो भव भव नो संगात जोग रे जोग तेरा भाई भले भाई साथ निभाव जोरे घूमटो रे ताणी रे ओरा आवजो પેલા તમે ઘૂમટો રે તણી રે ઓરા આવજો પછી હળવેથી આંખડી ઉલાળજો ઘૂમટો રે તણી રે ઓરા આવજો પટોળા મોંઘા લાવજો ઘૂમટો રે તણી રે ઓરા આવજો પટોળા મોંઘા લાવજો कहा नानका जबकिन क्या जाग्यो मकोड़ो कड़ो क्यों नहीं नहीं बापूजी आ कीड़ी करड़ती थी अरे मारी बेटी कीड़ी गई पड़े हो શાબાશ દીકરી ભણેલી છે તો સારું છે ને તને સહી કરતા પણ આવડે છે જુઓ ભાઈ પૂજાએ રાજી ખુશીથી એનું ઘર મને લખી આપ્યું છે લે દીકરી પૈસા ગણી લે